સૌથી પહેલા ઇન્સર્ટ, તે માટે શો ડેટાબેઝિસ, જેથી ડેટાબેઝનું લિસ્ટ જોવા મળશે. ડેટાબેઝનો ઉપયોગ કરીશું કોઈ એક યુઝ COPA_test. ત્યાર પછી શો ટેબલ્સ, જેથી આપેલ ડેટાબેઝના ટેબલ જોવા મળશે, જેમાં કોપા અને ડેમો આવા બે ટેબલ અવેલેબલ છે. સૌથી પહેલા એક ટેબલને ક્રિએટ કરીશું, જેમાં ઇન્સર્ટ કમાન્ડનો ઉપયોગ કરી શકાય. તો ક્રિએટ ટેબલ, ટેબલનું નામ જ્યાં લઈશું રોલ નંબર, ઇન્ટીજર ડેટા ટાઈપ, ફર્સ્ટ નેમ જ્યાં ડેટા ટાઈપ varchar 20 આપીશું, લાસ્ટ નેમ ડેટા ટાઈપમાં varchar 2 અથવા 20, std જેને ગણીશું સ્ટાન્ડર્ડ, ઇન્ટ અને પર્સન્ટેજ તે પણ આપીશું ઇન્ટ. કૌંસને બંધ કરીશું, એન્ટર. આ પ્રકારનું ટેબલ ક્રિએટ થઈ ગયું છે, જેમાં જોવા માટે ડિસ્ક્રાઇબ ટેબલનું નામ આપીશું સ્ટુડન્ટ. હવે આ મુજબ ડેટાને ઇન્સર્ટ કરીશું. હવે આપેલ ટેબલમાં ડેટા છે કે નહીં તે ક્રોસ ચેક કરવા માટે કમાન્ડ આપીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ સ્ટુડન્ટ, એમ્પ્ટી સેટ મતલબ કોઈ પણ ડેટા ટેબલમાં નથી, જેથી હવે ઇન્સર્ટ કમાન્ડ દ્વારા ડેટાને એન્ટર કરીશું. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ, જ્યાં વેલ્યુઝ કૌંસમાં સૌથી પહેલા રોલ નંબર, ત્યાર પછી ફર્સ્ટ નેમ આપીશું, ત્યાર પછી લાસ્ટ નેમ, સ્ટાન્ડર્ડ અને અંતે પર્સન્ટેજ, સેમિકોલન, એન્ટર આપીશું. મતલબ એક રો એડ થઈ ગઈ છે. આ પ્રકારે જરૂરિયાત હોય તેટલા 2, 5, 10, 15 રેકોર્ડ એડ કરી શકાય. ઇન્સર્ટ આપીને વેલ્યુને રિપ્લેસ કરી શકાય છે. ઇન્સર્ટ બંધ કરીશું તો આ પ્રકારે સામાન્ય બ્લિંક જોવા મળશે, જેથી રિમૂવ કરી શકાય છે. આ પ્રકારે નામ બદલીશું, પરંતુ જ્યાં નંબર હોય ત્યાં નંબરને રિપ્લેસ કરવા માટે ઇન્સર્ટ કમાન્ડ દ્વારા કરંટ લોકેશનને વેલ્યુ દ્વારા ચેન્જ કરી શકાય છે, જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો. ઇન્સર્ટ દ્વારા ઓન ઓફ કરીશું આ પ્રકારની ફેસિલિટી. ત્યાર પછી 3 નંબર. આ જ રીતે ચોથો રેકોર્ડ, હજી એક લઈ લઈએ 5મો રેકોર્ડ, જેથી ટેબલમાં કુલ 5 ડેટા અવેલેબલ ગણીશું. તે ક્રોસ ચેક કરવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, જેથી આપેલ ડેટા ઇન્સર્ટ કરેલો જે તમે હવે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રકારે ટેબલની વેલ્યુ જોવા માટે સિલેક્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે. આ સિલેક્ટને વધારે કસ્ટમાઇઝ કરવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ આપીશું કન્ડિશન વેર સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 5, જેથી સ્ટાન્ડર્ડ 5 હોય તેવા જ ડેટા જોવા મળશે. સ્ક્રીનમાં જોઈ શકો છો ફક્ત 3 રેકોર્ડ અવેલેબલ છે આ પ્રકારની કન્ડિશનને ફૂલફિલ કરતા. ફરીથી સિલેક્ટ ફર્સ્ટ નેમ અલ્પવિરામ પર્સન્ટેજ વેર સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 5. એરર જોવા મળે છે, મતલબ ટેબલનું નામ આપેલ નથી. તો પર્સન્ટેજ પછી આપીશું ફ્રોમ સ્ટુડન્ટ. હવે આપીશું એન્ટર, જેથી
આ પ્રકારે રિક્વાયર્ડ ડેટા તમને જોવા મળશે ફક્ત પર્ટિક્યુલર કોલમ પૂરતો. હજી એક ક્વેરી ટ્રાય કરીશું સિલેક્ટ માટે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ આપીશું સ્ટુડન્ટ, વેર સ્ટાન્ડર્ડ પર્સન્ટેજ ગ્રેટર ધેન, ચેક કરીશું ટેબલમાં 90, મતલબ 90 થી વધારે હોય તેવા જ રેકોર્ડ ડિસ્પ્લે થશે, જે તમે સ્ક્રીનમાં ફક્ત એક રેકોર્ડ ફૂલફિલ થતી કન્ડિશન મુજબ જોઈ શકો છો. ફરી ટેબલને જોઈશું જ્યાં હાલ 5 રેકોર્ડ સ્ક્રીન પર જોવા મળે છે, જેમાં સિલેક્ટ ફર્સ્ટ નેમ, અલ્પવિરામ લાસ્ટ નેમ, ફ્રોમ સ્ટુડન્ટ, વેર આપીશું, જ્યાં સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ બીજી કન્ડિશન પર્સન્ટેજ ગ્રેટર ધેન 80, મતલબ બે કન્ડિશનના આધારે રેકોર્ડ આ પ્રકારે સ્ક્રીન પર જોવા મળે છે. ત્યાર પછી અપડેટ, જેના દ્વારા ટેબલમાં માહિતીને અપડેટ કરી શકાય છે. અપડેટ ટેબલનું નામ આપીશું સેટ, જ્યાં પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ 100, કઈ જગ્યાએ તો તે માટે વેર લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ દોશી. હાલ કોઈ રેકોર્ડ અપડેટ થયો નથી કારણ ક્વેરીમાં આ પ્રકારનો કોઈ રેકોર્ડ નથી. તે માટે આગળની ક્વેરીમાં ફેરફાર કરીશું હજી, જ્યાં જયના બદલે આપીશું દોશી. ફરી આપીશું એન્ટર. જોવા મળે છે ક્વેરી ઓકે, 1 રો એફેક્ટેડ, મતલબ ફેરફાર થયો છે. તે ક્રોસ ચેક કરવા ટેબલને ચેક કરીશું તો હવે જોઈ શકાય છે જય દોશીમાં પર્સન્ટેજ 100 જોવા મળે છે. આ જ રીતે અપડેટ સ્ટુડન્ટ સેટ સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 12, where first name is equal to રવિ, મતલબ રવિમાં સ્ટાન્ડર્ડ 12 અપડેટ કરીશું. ક્રોસ ચેક કરીશું તો રવિ પટેલમાં સ્ટાન્ડર્ડ 12 અપડેટ થયેલું જોઈ શકાય છે. હજી એક ક્વેરી ટ્રાય કરીશું. અપડેટ સ્ટુડન્ટ, જ્યાં સેટ સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 10, અલ્પવિરામ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 50, મતલબ એક સાથે એકથી વધુ વેલ્યુ પણ અપડેટ કરી શકાય છે. વેર રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ બીજી કન્ડિશન ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ નામ આપીશું, ત્યાર પછી આપીશું એન્ટર, જેથી આ કન્ડિશનના આધારે ફેરફાર થયેલો જોવા માટે જૂનો કમાન્ડ આપીશું, જ્યાં જોઈ શકો છો મુંજાલ ગુર્જર સ્ટાન્ડર્ડ 10 પર્સન્ટેજ 50 હાલ જોવા મળે છે. અને અંતે ડિલીટ, જેમાં ડેટામાંથી રેકોર્ડને દૂર કરવા માટે ઉપયોગ થાય છે, જ્યાં ડિલીટ ફ્રોમ ટેબલનું નામ વેર સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 11, મતલબ આ પ્રકારનો કોઈ રેકોર્ડ નથી, જેથી 0 રો અફેક્ટેડ મેસેજ જોવા મળે છે, કોઈ એરર જોવા મળતી નથી. ટેબલમાં ક્રોસ ચેક કરીશું આ પ્રકારે. ત્યાર પછી આપીશું ડિલીટ, જ્યાં સ્ટાન્ડર્ડમાં ફેરફાર કરીશું
લઈશું 12, એન્ટર આપીશું. 1 રો એફેક્ટેડ મતલબ ફેરફાર થયો છે. ક્રોસચેક કરવું હોય તો આગળના કમાન્ડમાં જઈને ક્રોસચેક કરીશું, જ્યાં હાલ જોઈ શકો છો કે રેકોર્ડ ફક્ત 4 છે. આ સિવાય ફરી આપીશું ડિલીટ ફ્રોમ ટેબલનું નામ સ્ટુડન્ટ, વેર સ્ટાન્ડર્ડ ગ્રેટર ધેન 9 એન્ડ બીજી કન્ડિશન પર્સન્ટેજ ગ્રેટર ધેન 40. બંને કન્ડિશનના આધારે જેટલા રેકોર્ડ હોય તેટલા ડિલીટ થવા જોઈએ. 1 રો અફેક્ટેડ મતલબ એક રેકોર્ડ ડિલીટ થયો છે, તો હવે ફક્ત 3 રેકોર્ડ ટેબલમાં અવેલેબલ છે. હજી એક પ્રયત્ન કરીશું. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ, વેર લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ પરમાર, જેથી પરમાર લાસ્ટ નેમ હોય તે તમામ રેકોર્ડ દૂર થશે. એક જ રેકોર્ડ હાલ દૂર થયેલો છે, જેથી 2 રેકોર્ડ હજી ટેબલમાં અવેલેબલ છે. આ પ્રકારે ડિલીટ કમાન્ડનો ઉપયોગ જોયો. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.